જિલ્લાના પાલિતાણા શેત્રુંજય પર્વત પર થયા છે સિંહ દર્શન। યાત્રાળુઓ પર્વત પર ચડી રહ્યા હતા અને અચાનક જ સિંહ દર્શન થયા। સિંહ યાત્રાળુઓનું બેગ ઉઠાવીને ચાલ્યો ગયો। યાત્રીઓએ વન વિભાગને જાણ કરતા જંગલમાંથી બેગ શોધી આપી। પર્વત પર વારંવાર સિંહ દેખાતા યાત્રાળુઓમાં ફફડાટ છે। યાત્રાળુની બેગ લઈ અને સિંહ ભાગી ગયો હતો, પણ વન વિભાગને તેની જાણ કરવામાં આવતા વન વિભાગે બેગ પરત અપાવી હતી અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। શેત્રુંજય પર્વતનો આ વિડીયો આપ જુઓ કે જ્યાં યાત્રાળુઓને સિંહ દર્શન થયા છે અને અવારનવાર આવી રીતે સિંહ દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ છે। શેત્રુંજય પર્વત પર સિંહ દર્શન થયા છે। વિડીયોમાં જોઈ શકાય છે અને એક યાત્રાળુની બેગ લઈ અને સિંહ ભાગી ગયો હતો, પણ વન વિભાગને તેની જાણ કરવામાં આવતા વન વિભાગે તપાસ હાથ ધરી। વન વિભાગે બેગ પરત અપાવ્યું છે, પણ યાત્રાળુઓમાં અત્યારે ભયનો માહોલ છે। ફોન લાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। નવનીત, અવારનવાર સિંહ દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ છે। ચોક્કસ મિત્તલ, જે ભાવનગરના જે પ્રખ્યાત જે જૈન ધર્મનું જે સૌથી મોટું તીર્થ ગણાય છે એવા પાલિતાણાના જે શેત્રુંજય પર્વત છે ત્યાં અનેક વખત સિંહ દેખાવાની જે ઘટના છે એ બહાર આવી છે। થોડા સમય પહેલા પણ સિંહ દેખાવાની ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એકવાર સિંહ છે એ જોવા મળ્યો હતો। જે પગથિયાના જે સ્ટેપ છે ત્યાં યાત્રિકો જે ઉપર ચડ્યા હતા એ દરમિયાન સિંહ જોવા મળતા યાત્રિકોએ યાત્રા છે થંભાવી દીધી હતી અને એક સાઈડમાં ઉભા રહી ગયા હતા, પરંતુ યાત્રિકો દ્વારા જે સામાન છોડવામાં આવ્યો હતો એ સામાનમાં રહેલી બેગ છે એ સિંહ લઈને ભાગી છૂટ્યો હતો, પરંતુ વન વિભાગ દ્વારા જાણ કરવામાં આવતા જે બેગ છે એને જંગલમાંથી શોધી અને ફરી યાત્રિકોને પરત કરવામાં આવી હતી। મિત્તલ, બિલકુલ, આભાર માહિતી બદલ।